ચલો હવે આજે આપણે એક આજનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. બરાબર, $96 એટોમિક માસ યુનિટ O3 ના નમૂનામાં અણુઓની સંખ્યા ગણો. O3 એટલે ભાઈ આ ઓઝોન કહેવાય. શું કહેવાય આને? ઓઝોન. તો ઓઝોનનું O3 નું આણ્વીય દળ કેટલું આવડી જાય ભાઈ? 3 ગુણ્યા O નું પરમાણ્વીય દળ માટે 3 ગુણ્યા 16 એટલે 48 એટોમિક માસ યુનિટ. ભાઈ કન્ફ્યુઝન તો નહીં ને? 16 મૂક્યા એનું પરમાણ્વીય દળ ઓક્સિજનનું. બરાબર. હવે ઓઝોન અણુની સંખ્યા O3 અણુની સંખ્યા. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ છીએ. નમૂનાનું દળ છેદમાં આણ્વીય દળ એટોમિક માસ યુનિટ માટે 96/48 કેટલા થાય? ડબલ થઈ ગયા ને ઓલમોસ્ટ. બરાબર. એટલે કેટલા થાય? 2 અણુ થાય ઓઝોનના. ઓકે. આ જ દાખલો હવે તમારે HW માં જાતે ગણવાનો. શું કરીશું રકમમાં? એના એ જ ભાઈ 96 ગ્રામ ઓઝોનના નમૂનામાં અણુઓની સંખ્યા શોધો. બરાબર. આવડશે? કેમ છો વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરમાણ્વીય દર પૂરું કર્યું હતું, આણ્વીય દર કમ્પ્લીટ કર્યું. મેં એક દાખલો આપ્યો તો 96 ગ્રામ ઓઝોનનો. બરાબર. એ અણુની સંખ્યા પણ તમે શોધી કાઢી હશે. આજે આપણે ખૂબ જ અગત્યનો મોસ્ટ IMP જે બોર્ડની સ્કૂલની એક્ઝામ માટે, બરાબર, અને નીટ જે માટે પણ ઉપયોગી છે, GEE માટે પણ ઉપયોગી છે, તેવો આજ ખાસ અગત્યનો ટોપિક ચાલુ કરીએ છીએ. મોલ. સૌથી અગત્યનો ટોપિક છે મોલ. મોલ એકમની કેમ રસાયણ વિજ્ઞાનમાં જરૂર પડી? તો એના માટે આપણે કેટલાક વ્યવહારિક ઉદાહરણો જોઈએ. સૌથી પહેલું તો આપણે જોઈએ તો કેળા. માર્કેટની અંદર બનાના કેળાની ખરીદી કરવા જઈએ તો ક્યારેય આપણે કિલોના ભાવે નથી ખરીદતા. એનો એક બંચ હોય, જથ્થો હોય, અને એ મોટા ભાગે આપણે ડઝનમાં ખરીદીએ છીએ. તમને એમ કે લારીવાળો અથવા તો ફ્રૂટનો વેપારી, ભાઈ 1 ડઝનનો ભાવ આટલો છે. હવે 1 ડઝનમાં કેટલા નંગ હતા? 12 નંગ. બરાબર. એટલે આપણે જ્યારે કેળાની ખરીદી કરીએ ત્યારે એવું નથી કહેતા ભાઈ મને 12 નંગ આપ. આપણે એવું કહીએ છીએ કે ભાઈ અડધો ડઝન આપ, કે ડઝન આપ, કે 2 ડઝન આપ. એટલે એક પ્રણાલી બની ગઈ વ્યવહારમાં કે ડઝન એટલે એમાં 12 નંગ. એ જ પ્રમાણે તમારી ખાસ ફેવરેટ ઉત્તરાયણ. ઉત્તરાયણની અંદર પતંગની ખરીદી કરવા જતો શું કહે? બે કેટલી કોડી લાવ્યો? બરાબર. પેલો કે મારે 5 કોડી લાવ્યો. એમ નહીં કહેતા 100 પતંગ લાવ્યો, એવું કહીએ ના. કોડીની વાત કરીએ. મેં આ 10 કોડી ખરીદી, 15 કોડી ખરીદી. પણ કોડીની અંદર કેટલા નંગ હોય? તો કોડીની અંદર 20 નંગ હોય છે. કેટલા નંગ હોય? 20.
એટલે પતંગના એ 20 નંગના જથ્થાને રજૂ કરવા એક નાનો પ્રણાલી શબ્દ વાપર્યો, કયો? કોડી. એક કોડી, 1 ડઝન કેળા. એ જ પ્રમાણે હાર્ડવેરની અંદર સ્ક્રૂ તમે લેવા જાઓ ને તો ત્યાં હાર્ડવેરની હોલસેલની અંદર બોક્સ જ આખું આપે, એની અંદર 1 ગ્રોસ લખેલું હોય. 1 ગ્રોસ એટલે કેટલા સ્ક્રૂ થાય? 44 નંગ થાય. 144, સોરી, કેટલા થાય? 144 નંગ. એટલે 144 નંગ એટલે 1 ગ્રોસ. તો રસાયણ વિજ્ઞાનની અંદર જે પદાર્થ છે એ પદાર્થ એ નાના નાના અણુ, પરમાણુ અને આયનોનો બનેલો છે. હવે એ જથ્થાને રજૂ કરવા માટે એક એકમ રજૂ કરવામાં આવ્યો, એને કહેવામાં આવ્યું છે મોલ. તો પદાર્થમાં રહેલા જથ્થાને દર્શાવવા માટે મોલનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થશે? મોલનો ઉપયોગ. તો પદાર્થના જથ્થાને દર્શાવવા માટે કોની જરૂર પડે છે? મોલ. અને મોલ માટે એક ખાસ ફેમસ વૈજ્ઞાનિક થઈ ગયો એવોગેડ્રો. ઇંગ્લિશમાં એવોગેડ્રો પણ કહે છે, બરાબર. હવે એવોગેડ્રોએ એક અંક આપ્યો, એને આપણે સાબિત પણ કરીશું. એવોગેડ્રોએ કહ્યું કે 1 મોલમાં ચાહે પરમાણુ, અણુ કે આયન હોય તો તેમાં સંખ્યા 6.022 × 10⁻23 થાય છે. એવોગેડ્રોએ કહ્યું તું. કોને? એવોગેડ્રો. તો એવોગેડ્રોના મત મુજબ 1 મોલ બરાબર કેટલી સંખ્યા થશે? 6.022 × 10⁻23. અને આ 6.022 × 10⁻23 એ પરમાણુ પણ હોઈ શકે, અણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે. એટલે મગજમાં એક વસ્તુ ફિક્સ કરી નાખવાનું કે 1 મોલમાં કેટલી સંખ્યા હોય? તો 6.022 × 10⁻23 હોય. કેટલી હશે? 6.022 × 10⁻23. એક્ઝામ્પલ જોઈએ. જો આપણે અર્થ ખબર પડી જાય કે ઉદાહરણ તરીકે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? તો 6.022 × 10⁻23 H પરમાણુ. કેટલા મોલમાં? 1 મોલમાં. એ જ પ્રમાણે 1 મોલ H2 અણુ. H2 અણુ. તો H2 અણુની સંખ્યા કેટલી? તો 6.022 × 10⁻23 H2 અણુ. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ 1 મોલ H+ આયનમાં કેટલી સંખ્યા હશે? H+ આયનની. તો 1 મોલમાં H+ આયનની સંખ્યા કેટલી? 6.022 × 10⁻23 H+ આયન. ક્લિયર? તો અહીં પદાર્થના જથ્થાને દર્શાવવા માટે મોલની જરૂર પડે. અને એવોગેડ્રોએ 1 મોલ માટે કેટલી કિંમત આપી? તો 1 મોલ માટે એને કહ્યું 6.022 × 10⁻23. 1 મોલમાં 6.022 × 10⁻23 પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે કે આયન પણ હોઈ શકે. તો આપણે ઉદાહરણ જોઈએ બેટા. તો પહેલા ઉદાહરણમાં શું કહ્યું હતું? 1 મોલ હાઇડ્રોજન પરમાણુ. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુમાં કેટલી સંખ્યા? 6.022 × 10⁻23 H પરમાણુ. 1 મોલ H2 અણુ. કેટલી સંખ્યા થશે બેટા? 6.022 × 10⁻23 H2 અણુ. 1 મોલ H+ આયન. કેટલી સંખ્યા? 6.022 × 10⁻23 H+ આયન. ક્લિયર?
તો અહીં મોલની વ્યાખ્યા કેવી રીતે આપી? તો મોલની વ્યાખ્યા માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે કાર્બનના બે સમસ્થાનિકો હતા. સમસ્થાનિક તો ખબર છે ને ભાઈ, પરમાણુ ક્રમાંક સરખો હોય, દર ક્રમાંક જુદો જુદો હોય. એ સમસ્થાનિકમાંથી કાર્બનના બે હતા, એક 12 કાર્બન અને બીજો 14 કાર્બન. તો એમાંથી પસંદ કર્યું કાર્બન 12 અને કાર્બન 12 નો પ્રમાણિતનો સિમ્બોલ મારી દીધો. અને એ કાર્બન 12 ની અંદર કાર્બન 12 બરાબર, જો શું કરી દીધું વૈજ્ઞાનિકોએ કે C12 કાર્બન 12 ને કેવો ગણવામાં આવે? પ્રમાણિત ગણી. પ્રમાણિત ગણી. હવે તમને શીખવાડ્યું તું બેટા, યાદ છે? આ ઉપર ડાબી બાજુ બોડી ઉપર હતો, શું કહ્યું હતું? એને દળ ક્રમાંક કહ્યું હતું. શું કહ્યું હતું? દળ ક્રમાંક 1. એટલે એની અંદર કેટલા થયા? 12 ગ્રામ એને લઈ લઈએ આપણે. અત્યારે શું લઈએ ને? 12 ગ્રામ. તો આપણે એમ કહીએ કે કાર્બન 12 ની પ્રમાણિત ગણી કાર્બન 12 ના 12 ગ્રામમાં રહેલા, બરાબર, C12 ના 12 ગ્રામમાં રહેલા પરમાણુની સંખ્યાને મોલ કહે છે. શું કહેવામાં આવશે? મોલ કહે છે. કાર્બન 12 ને પ્રમાણિત ગણ્યો અને એના 12 ગ્રામમાં રહેલા પરમાણુઓની સંખ્યાને કહેવામાં આવ્યું મોલ. શું કહેવામાં આવ્યું એને? મોલ. તો 12 ગ્રામમાં કેટલી સંખ્યા હશે? તો કાર્બનના 12 ગ્રામમાં કેટલી સંખ્યા હશે એ નક્કી કરવા માટે પાછું દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર ઉઠાયું અને પછી કાર્બનના એક પાર્ટિકલ, એક પરમાણુનું વજન કર્યું અને એ વજન ઉપરથી આ સંખ્યાની શોધ થઈ. કઈ સંખ્યાની? 6.022 × 1023. તો વૈજ્ઞાનિકોએ આ સંખ્યા શોધવા માટે કોને પ્રમાણિત લીધો? કાર્બન 12 ને. અને એના કેટલા ગ્રામમાં સંખ્યા બતાવે છે? આરીએ 12 ગ્રામમાં. તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે, દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર સાધન વડે C12 ના એક પરમાણુનું વજન શોધ્યું. તો એક પરમાણુનું વજન મળ્યું કેટલું? 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ. કાર્બનના એક પરમાણુનું વજન મળ્યું છે. કેટલા પરમાણુનું વજન મળ્યું છે? એક જ. તો મળી જાય. આપણા જોડે ટોટલ વજન કેટલું છે કાર્બનનું? 12 ગ્રામ. બરાબર, એટલે આપણે કહીએ 1.992648 ગુણ્યા 10⁻23 બરાબર કાર્બનનો કેટલો પરમાણુ? એક જ. તો 12 ગ્રામમાં કેટલા? ગણિતમાં ખબર છે ને? બરાબર, ધારો કે x બરાબર 1 હોય તો y બરાબર કેટલી? તો તમે શું કરો? x y into 1/x આ રીતે કરો છો ને? એ રીતે કે એકનું વજન કેટલું? તો 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ બરાબર કાર્બન 12 નો એક પરમાણુ. એટલે આને કહીશું કાર્બન 12 ના એક પરમાણુનું વજન. આપણા જોડે તો કેટલું વજન છે કાર્બનનું? 12 ગ્રામ. તો 12 ગ્રામમાં સંખ્યા કેટલી? આવડે ને? યાદ છે? A બરાબર B, તો C બરાબર કેટલું? તો શું લખે? C ગુણ્યા B અપોન A. એના જેમ જ તો અહીં કાર્બન 12 માં પરમાણુની સંખ્યા, કાર્બન 12 માં પરમાણુની સંખ્યા બરાબર શું લખીશું? 12 ગ્રામ C12 પરમાણુનું વજન.
છેદમાં કેટલા વડે ભાગીએ 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ પ્રતિ પરમાણુ. ગ્રામ પ્રતિ શું થશે? પરમાણુ. અને આ થશે ગ્રામ પ્રતિ મોલ. C12 સમજણ પડી ને? 1.992648 બરાબર કેટલો પરમાણુ? 1. તો 12 કેટલા? તો 12 ક્યાં આવશે? ઉપર. 1.992648 નીચે. હવે આનું સાદું રૂપ આપી દો તો તમને વજન સંખ્યા મળી જશે. કેટલી સંખ્યા મળશે? 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ પ્રતિ મોલ. ક્લિયર? તો આ રીતે એક મોલમાં રહેલા પરમાણુની સંખ્યાની શોધ કરી અને રજૂઆત કોને કરી હતી? એવોગેડ્રોએ. ક્લિયર? તો ફરી જોઈ લઈએ. મોલ એટલે શું? મોલ એટલે પદાર્થના જથ્થાને દર્શાવવા માટે વપરાતો એક એકમ છે. અને એક મોલમાં સંખ્યા એ કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻23. બરાબર? તો આ 6.022 ગુણ્યા 10⁻23 કેવી રીતે શોધાય? તો આના માટે કાર્બનના 2 સમસ્થાનિકમાંથી એક સમસ્થાનિક પસંદ કર્યો, C12. C12 એ બિન રેડિયો એક્ટિવ સમસ્થાનિક, જ્યારે 14 જે છે એ રેડિયો એક્ટિવ છે. તો C12 ને પ્રમાણિત ગણવામાં આવ્યો અને એ C12 સમસ્થાનિકના 12 ગ્રામમાં રહેલા પરમાણુની સંખ્યાને કહ્યું મોલ. C12 ના 12 ગ્રામમાં રહેલા પરમાણુની સંખ્યાને કહેવામાં આવ્યું મોલ. હવે આપણે તો સંખ્યા શોધવી છે. કેટલી? એક મોલમાં 6.022 ને 10⁻23. તો કયા સાધનનો ઉપયોગ કર્યો? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. અને એ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી કાર્બન 12ના એક પરમાણુનું વજન શોધવામાં આવ્યું અને એ વજન મળ્યું 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ. તો 12 ગ્રામમાં કેટલા પરમાણુની સંખ્યા? 6.022 ગુણ્યા 10⁻23. ક્લિયર? એટલે મગજમાં ફિટ કરી દેવાનું. એક મોલ 6.022 ગુણ્યા 10⁻23. અણુ, પરમાણુ કે આયન. ક્લિયર? તો આપણે મોલ વિશે ભણે. એક મોલમાં 6.022 ગુણ્યા 10⁻23. બરાબર? મોલને n વડે દર્શાવાય. બરાબર? મોલને n વડે દર્શાવાય છે. આના વડે દર્શાવાય છે? n વડે. હવે આપણે ધારો કે કોઈ નમૂનો આપી દીધો છે અને એ નમૂનાની અંદર ઘટક કણો એટલે પરમાણુ, અણુ કે આયનની સંખ્યા આપી છે. શું આપી છે? સંખ્યા આપી છે. તો એ જે સંખ્યા છે એમાં કેટલા મોલ હશે તે શોધવાનું આપણે સૂત્ર બનાવી દઈએ. આપણે જાણીએ છીએ કે 6.022 ગુણ્યા 10⁻23 બરાબર 1 મોલ. તો ઘટક કણોની સંખ્યામાં કેટલા મોલ શોધી શકાય? તો અહીંયા આપણે એક ખાસ અગત્યનું સૂત્ર બનાવીએ છીએ કે મોલ સ્મોલ n બરાબર ઘટક કણોની સંખ્યા એને કેપિટલ N વડે બતાવીએ છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. એટલે આને આપણે લખીએ આ રીતે કે સ્મોલ n બરાબર કેપિટલ N અપોન Na. Na એટલે શું? એવોગેડ્રો નંબર. Na એટલે એવોગેડ્રો નંબર. ઓકે? તો એક આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું. શું આપ્યું એ રકમમાં? ઘટક કણોની સંખ્યા આપી હોય
અને એ સંખ્યા ઉપરથી તમને કે મોલ શોધો, તો આપેલી સંખ્યાને એને વડે ભાગી દેવાનું. આપેલી સંખ્યાને એને વડે ભાગી દેવાનું. તો એને વડે ભાગવાથી તમને ડાયરેક્ટ એના મોલ મળી જશે. આપણે જોઈએ ઉદાહરણ, બરાબર? ઉદાહરણ જોઈએ એટલે વધારે સમજ પડે, બરાબર? તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈશું, બરાબર? નોટ્સ બનાવતા રહેજો ભાઈઓ, બરાબર? અને નાની નાની મારી વિદ્યાર્થીનીઓ ધ્યાન રાખજો, નોટ્સ બનાવજો. તમારા જોડે જ્યારે બુક્સ હાથમાં આવશે ને ત્યારે જોજો આ બધા જ ટોપિકો એનસીઈઆરટીમાં એક એક લીટીમાં લખેલા છે. અહીંયા આપણે બધું જ ડીપમાં લીધું છે. કેમ? આપણે એકલું 11મું સ્કૂલ માટે નથી ભણતા, આપણે નીટ અને JEE તૈયારી માટે ભણીએ છીએ. અને આ જ મગજમાં કોન્સેપ્ટ ભરાવીને ભણજો તો તમને 11 સાયન્સ સહેલું લાગશે, બરાબર? ખાલી સ્કૂલમાં પાસ થવા પૂરતું ના કરતા બેટા તૈયારી, બરાબર? તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે O3 ના નમૂનામાં 18.066 ગુણ્યા 1023 અણુઓ છે. તો O3 ના મોલ્સ શોધો. બરાબર? ઓઝોનના 18.066 ગુણ્યા 1023 અણુઓની સંખ્યા આપી છે. તો મોલ શોધો. આવડી જાય હવે બેટા? શું હતું સૂત્ર? સ્મોલ n બરાબર n અપોન Na. એટલે આ શું આપ્યું? આપણને n આપી દીધો રકમમાં. Na તો આપણા જોડે એવોગેડ્રો મૂકીને ગયો છે 6.022 તો આપણે લખી દઈએ કે O3 ના મોલ n બરાબર કેપિટલ N અપોન Na. બરાબર? ચલો કેટલા છે? 18.066 ગુણ્યા 1023 છેદમાં Na કેટલો જોઈ લો. Na 6.022 ગુણ્યા 1023. તો જો આ તો ઉડી જશે ડાયરેક્ટ, બરાબર? 18 ભાગ્યા 3 6 તરી 18. આ પાછળની કિંમતમાં તો કોઈ બહુ ફેર પડે નહીં, એટલે આપણે આશરે કેટલા લઈ લઈએ? 3 મોલ. આટલા મોલ O3 થશે. ઓકે? તો આ પહેલું આની અંદર મેં બનાવ્યું માર્કર. આવડશે? હવે જુઓ, ક્વેશ્ચન અહીંયા નથી અટકતો. હવે એમ કે આટલા મોલમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી? બરાબર? બીજો ક્વેશ્ચન આ રીતે બને કે અહીં ઓક્સિજન પરમાણુની સંખ્યા શોધો. બરાબર? આપણને પરમાણુની સંખ્યા કહી છે. અહીંયા તો અણુ આપ્યો છે O3. શું આપ્યો છે? અણુ O3. તો અહીંયા જુઓ તમે O3 કેટલા? ઓઝોનમાં અણુ, ઓઝોનનો એક અણુ છે. હવે આ એક ઓઝોનના અણુમાં તમે ઓક્સિજનની સંખ્યા ગણો તો કેટલી થઈ? 3 થઈ. ઓઝોનમાં ઓક્સિજન કેટલા થયા? 3 થયા. તો કોઈ પણ અણુમાં રહેલા પરમાણુની સંખ્યા શોધીને તેને મોલ સાથે ગુણી નાખો, અને મોલ સાથે ગુણ્યા પછી તમને મળી જાય પરમાણુની સંખ્યા. આપણા જોડે સૂત્ર છે n એટલે શું? n એટલે ઘટક કણની સંખ્યા. કયો ઘટક કણ શોધવાનો? ઓક્સિજન. તો સૂત્ર અહીંયા બની જાય. અહીંયા આપણું બીજું એક સૂત્ર બને. ધારો કે મોલ આપી દીધા હોય અને પછી શોધવાનું કે ઘટક કણોની સંખ્યા. તો ઘટક કણોની સંખ્યા કેપિટલ N બરાબર n ઇન્ટુ Na.
આ સૂત્ર પણ વાપરી શકાય. મોલ ઉપરથી શું શોધવાના? ઘટક કણની સંખ્યા. તો અહીંયા આપણે લખી કાઢીએ કે ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી? તો આપણા જોડે શું હતું? n ઇન્ટુ Na હતું આ સૂત્ર. કેપિટલ N બરાબર કેપિટલ N બરાબર આ હતું સૂત્ર. પણ કેટલી સંખ્યા હતી? 3. તો એ સંખ્યાને અહીંયા ગુણી નાખવાની. માટે શું થશે? 3 ગુણ્યા n કેટલા મળ્યા? 3 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુઓ. હવે તો આ ગુણાકાર કેલ્સીથી આવડી જાય. 6 તારી 18, 18 તારી 54. સમજ પડી? આ ના ગણો તો 6 તારી 18, 18 ગુણ્યા 3 54, 54 ગુણ્યા 10⁻23. ક્લિયર? તો આ રીતે નમૂનામાં રહેલા અણુઓની સંખ્યા પરથી મોલ અને મોલ ઉપરથી તમે પરમાણુની સંખ્યા પણ શોધી શકો છો. ફર્સ્ટ આ બહુ અગત્યનું ટોપિક હતો. કણની સંખ્યા ઉપરથી શું શોધતા શીખી ગયા આપણે? મોલ. ક્લિયર? હવે થોડુંક આગળ વધ્યા આની અંદર. ચલો હવે આપણે એક સરસ મજાનો JEE નીટ જૂના સમયમાં પૂછાયેલો એક એક્ઝામ્પલ જોઈએ આના આધારિત. તો અહીંયા એક્ઝામ્પલ જોઈશું આપણે. રકમ આ પ્રમાણે હતી કે 1 કિલોગ્રામ માં ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા શોધો અથવા મોલ શોધો. બીજું રકમમાં આ રીતે પણ આપ્યું હતું કે 1 ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ આપ્યું હતું. શોધી શકાય? આપણે શોધવાનું શું કહેવાય? મોલ. એટલે આપણે એવું જ કહી લઈએ શરૂઆતથી કે આપણા જોડે કેટલા કિલોગ્રામ ઇલેક્ટ્રોન? 1 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામમાં ઇલેક્ટ્રોનના મોલ કેટલા? x. ડાયરેક્ટ ધારી લઈએ ને, બરાબર? તો શું ધારી લઈએ કે ધારો કે x મોલ ઇલેક્ટ્રોનનું વજન કેટલું આપ્યું રકમમાં? 1 kg. કેટલું આપ્યું? 1 kg. આ તો x મોલ કહ્યા છે, પણ આપણે જાણીએ છીએ, હમણાં જ ભણી ગયા કે 1 મોલ ઇલેક્ટ્રોન હોય તો 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર કેટલી સંખ્યા? 6.022 ગુણ્યા 10⁻23. થાય ને આર્યું? ક્લિયર? કેટલા મોલ ઇલેક્ટ્રોનની વાત કરી મેં? 1. તો x મોલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? મળી જાય. તો x મોલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો x મોલમાં x મોલમાં ઇલેક્ટ્રોન કેટલા થશે? x ઇન્ટુ 6.022 ગુણ્યા 10⁻23. થાય ને? 1 બરાબર આટલું છે. તો x મોલમાં કેટલા ઇલેક્ટ્રોન? તો x ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 થયા. એટલે x ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. આ થઈ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. x મોલમાં ઇલેક્ટ્રોનની શું મળી આપણને? સંખ્યા. એક ઇલેક્ટ્રોનનું દળ જાણો છો. આ આપણા શું થયા? ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોનની શું સૂચવશે? સંખ્યા. તો 1 મોલ એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો આ બધા ઇલેક્ટ્રોન માટે કેટલું થશે દળ? તો અહીં ઇલેક્ટ્રોનનું
કુલ દળ બરાબર શું થાય? x ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻23 કિલોગ્રામ થઈ ગયું. અને આપણને ઇલેક્ટ્રોનનું દળ તો શરૂઆતથી જ રકમમાં કહ્યું છે કેટલા કિલોગ્રામ છે? 1 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ બરાબર 1 kg બરાબર x ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻23. એક્સના સૂત્રનો કરતા બનાવી દો એટલે 1 મોલમાં ઇલેક્ટ્રોનની શું 1 કિલોગ્રામમાં રહેલા ઇલેક્ટ્રોનની શું મળી જશે આપણને? સંખ્યા. તો x બરાબર 1 ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻23. ચલો આ તો બે ઉડી ગયા. 10⁻23 પ્લસ આધાર સરખા ઘાતોનો સરવાળો પ્લસ માઇનસ 0 થઈ ગયા. માટે 1 ભાગ્યા 6.022 ગુણ્યા 9.1 આ થયા મોલ ઇલેક્ટ્રોનની સંખ્યા. ક્લિયર? તો જો ફરીથી 1 મોલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. સૌથી પહેલું કામ શું કર્યું આપણે? x મોલ ઇલેક્ટ્રોનનું વજન કેટલું ધારી લીધું? એટલે 1 કિલોગ્રામમાં કેટલા ઇલેક્ટ્રોન ધારી લીધા? x મોલ. અને તમે જાણો છો 1 મોલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6.022 × 10⁻23. કેટલા મોલ ધારેલા? x મોલ. તો x મોલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય આપણને. તો કેટલી સંખ્યા થઈ? x ગુણ્યા 6.022 × 10⁻23. આ ઇલેક્ટ્રોનની શું થઈ ગઈ? કુલ સંખ્યા. જેમાં 1 ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ છીએ 9.1 ગુણ્યા 10⁻31. માટે ઇલેક્ટ્રોનનું કુલ દળ કેટલું થયું? અને એ કુલ દળ કેટલું હતું? 1 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ બરાબર શું થશે? x ઇન્ટુ 6.022 × 10⁻23 ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻23. તો x ના સૂત્રનો કરતા બનાવી દીધો. માટે આપણને 1 કિલોમાં રહેલા ઇલેક્ટ્રોનની શું મળી ગઈ? સંખ્યા x. ઓકે. હવે આગળ આપણે વધીશું મોલર દર ઉપર. હવે આપણે નવી વ્યાખ્યા જોઈશું. બરાબર? નંબર તમે આગળ આપતા રહેજો. બરાબર? હવે નવી વ્યાખ્યા છે. આપણે 2 દળ ભણ્યા. કઈ 2 દળ યાદ છે? પરમાણવીય દળ અને આણવીય દળ. એમાં કયા એકમો મૂક્યા હતા? એટોમિક માસ યુનિટ. બરાબર? હવે એ બધાને તગડી મૂકવાય અને આપણે વ્યવહારિક નિયમ મૂકી દેવો ગ્રામ વાળો. કેવી રીતે દાખલ કરીશું ગ્રામ પરમાણવીય દળ અને ગ્રામ આણવીય દળ એના વિશે જોઈએ. બહુ જ મજા આવશે. બરાબર? હવે મોલર દર. મોલર દર એટલે 1 મોલ પદાર્થનું ગ્રામમાં દર્શાવેલ વજનને મોલર દળ કેપિટલ M કહે છે. 1 મોલ પદાર્થનું ગ્રામમાં દર્શાવેલ વજનને કહેવામાં આવશે મોલર દળ. ભાઈ આ વ્યાખ્યા તમે બદલી શકો છો. યાદ છે કેટલા મોલની વ્યાખ્યા શબ્દ વાપરી મેં? 1 મોલ. જગ્યા શું લખી શકાય? એ ના લખવું હોય તો અથવા યાદ કરો. હાલ બી ભણી ગયા યાર, કેમ આમ કરો છો? શું હતું? 6.022 ગુણ્યા 10⁻23 કણોના પદાર્થના કણોના ગ્રામમાં દર્શાવેલા વજનને આપણે કહીશું મોલર દળ.
ઓકે, મોલર દર એટલે એક મોલ પદાર્થનું ગ્રામમાં દર્શાવેલા વજનને કહીશું આપણે મોલર દર. મોલર દર બે પ્રકારના. મોલર દર કેટલા પ્રકારના? બે પ્રકારના. બંને સરખા જ છે. બરાબર. મોલર દરને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. એક ગ્રામ એટોમિક માસ અને ગ્રામ મોલિક્યુલર માસ. ગ્રામ એટોમિક માસ એટલે ગ્રામ પરમાણવીય દળ અને બીજું છે ગ્રામ આણવીય દળ. એટલે તમે ગ્રામ પરમાણવીય દળને મોલર દર કહો તો પણ સાચું, ગ્રામ આણવીય દળને મોલર દર કહો તો પણ સાચું. આ એની જ બે આઈટમો છે. એટલે આની જગ્યાએ ભૂલથી મોલર દર લખો તો પણ ચાલે, આની જગ્યાએ મોલર દર લખી દો તો પણ ચાલે. તો આપણે વારા પરથી એક એક વસ્તુ જોઈએ. પરમાણવીય દળ તો ભણી ગયા, યાદ છે ને? એટોમિક માસ યુનિટમાં ગણિતું કેન્દ્રમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા ને આપણે પરમાણવીય દર કહ્યું હતું. પરમાણુ દરમાં ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો કર્યો તો દરનો, અને પછી કહ્યું હતું ઇલેક્ટ્રોનને અવગણી નાખજો. બરાબર, આ એ જ વસ્તુ, પણ એ શેમાં લીધી? ગ્રામમાં. કેવી રીતે કન્વર્ટ થશે તે હવે જોઈએ. તો પહેલી નંબર 1 ગ્રામ પરમાણવીય દળ. ગ્રામ પરમાણવીય દળ એટલે શું? વ્યાખ્યા કોપી જ માં લેવાની. 1 મોલ શું? પરમાણુનું ગ્રામમાં દર્શાવેલા વજનને ગ્રામ પરમાણવીય દળ કહે છે. ગ્રામ પરમાણવીય દળ એટલે અહીં 1 મોલ પરમાણુનું ગ્રામમાં દર્શાવેલા વજનને કહીશું ગ્રામ પરમાણવીય દળ. ક્લિયર? શું કહીશું એને? ગ્રામ પરમાણવીય દળ. તો આપણે 1 મોલ પરમાણુનું શું લેવું છે? ગ્રામમાં વજન. કેવી રીતે થશે તો જોઈએ. ચલો હેડો, સૌ સહેલું છે ભાઈ. 1 મોલ પરમાણુનું વજન. બરાબર. 1 મોલ પરમાણુનું વજન એટલે શું? 1 મોલમાં કેટલી સંખ્યા? 6.022 ગુણ્યા 10⁻23 થઈ. આટલા પરમાણુ હોય અને એ પરમાણુમાંના એક પરમાણુના વજન વડે એને ગુણી દઉં. કેટલા પરમાણુ વડે? 1 જ. એટલે આપણને 1 મોલનું કુલ વજન મળે. એટલે 1 પરમાણુનું દળ. તો આને આપણે શોર્ટમાં શું કહ્યું હતું? Na. યાદ છે? આને શું કહ્યું હતું? Na. એક પરમાણુનું દળ. પરમાણુનું દળ એટલે શું? યાદ છે? પરમાણુનું દળ એ બરાબર શું હતું? P + N. એને આપણે કહ્યું હતું પરમાણવીય દળ ક્રમાંક. તો એની જગ્યાએ આપણે લખ્યું હતું, યાદ છે? A એટોમિક માસ યુનિટ. આવું લખ્યું હતું. તો એક પરમાણુનું દળ કેટલું? તો A એટોમિક માસ યુનિટ હતું. આ રીતે હવે તમે જુઓ કે એટોમિક માસ યુનિટ એટલે શું? યાદ છે? લખાયું હતું મેં. એટોમિક માસ યુનિટ 1 AMU બરાબર, ગ્રામમાં ફેરવવું હોય તો 1/Na ગ્રામ. પહેલા લેક્ચરમાં આવી ગયું. તો 1 AMU એટલે 1/Na ગ્રામ. ગુણી નાખીશું AMU ના સ્થાને તો થશે શું? Na into A into 1/Na ગ્રામ. ચલો, ઉડી ગયું Na. એટલે શું થશે? A ગ્રામ. 1 મોલ પરમાણુનું વજન કેટલું? A ગ્રામ.
એ એકલે જ આપણો દર ક્રમાંક હતો, પરમાણ્વીય ક્રમાંક હતો, યાદ છે? પણ હવે એની જગ્યાએ એટોમિક માસની જગ્યાએ આપણે શું દાખલ કરી દીધો? ગ્રામમાં. પણ ક્યારે? જ્યારે ગ્રામ પરમાણ્વીય દળ કે મોલર દળ હોય ત્યારે. જ્યારે મોલર દળ લખાતું હોય શબ્દ, ત્યારે યુનિફાઈડ માસ કે એટોમિક માસ AMU લખાતો નથી. મોલર દળ માટે ગ્રામમાં લખાય. ઓકે, તો આપણે શોધ્યું પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ એટલે જ દળ ક્રમાંક, પણ ત્યાં હવે એટોમિક માસ યુનિટ લખાતો નથી, યુનિફાઈડ નથી લખાતું, પણ લખાય છે શું? ગ્રામ. ઓકે, તો આ હતું પરમાણ્વીય દળ. આ જ પ્રમાણે આણ્વીય દળ છે. તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. મોલર દળ અને પરમાણ્વીય દળમાં શું તફાવત છે? બરાબર, એક્ઝામ્પલ તરીકે જુઓ કે એક્ઝામ્પલ તરીકે He2 નું પરમાણ્વીય દળ કેટલું? જો આની આગળ એક ગણપતિનો ગ નથી લખ્યો, એકલો પરમાણ્વીય દળ લખ્યો છે, એટલે આનો પરમાણ્વીય દળ થાય 4 એટોમિક માસ યુનિટમાં લખાય. હવે જો આને હું મોલર દરમાં કહું તો He2 નું મોલર દળ, અથવા એનું કહું ગ્રામ પરમાણ્વીય દળ. બરાબર, તો 4 ગ્રામ થશે. કેટલું થશે? 4 ગ્રામ. એટલે 1 મોલ, 1 He નું વજન કેટલું? 4 ગ્રામ. એટલે આપણે અહીંયા જુઓ કેટલાક પરમાણુ લખું, એના પરમાણ્વીય દળ અને મોલર દળ. બરાબર, તો જુઓ હિલિયમ, લિથિયમ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. હિલિયમ કયા નંબરનું તત્વ હતું? બીજો. પરમાણ્વીય ભાર, પરમાણ્વીય દળ શીખવાડ્યો તો યાદ છે? કેવી રીતે યાદ રાખવાનું? એકી ડબલ 1 ઉમેરો, બેકીના ડબલ કરો. હિલિયમ બીજા નંબરનું પરમાણ્વીય ક્રમાંક એટલે 4, પણ લખાય શું? એટોમિક માસ યુનિટ લખાય. લિથિયમની વાત કરીએ તો લિથિયમ કયા નંબરનું? 3. 3 દુ 6 ને 6 ની અંદર 1 એટલે 7 એટોમિક માસ યુનિટ. કાર્બન 12 એટોમિક માસ યુનિટ. શામાં લખાય છે? પરમાણ્વીય દળમાં. નાઇટ્રોજન 14 એટોમિક માસ યુનિટ. ઓક્સિજન 16 એટોમિક માસ યુનિટ. પણ જ્યારે હું એને મોલર દળમાં લખું તો આને લખાય 4 ગ્રામ. બરાબર, લિથિયમ લખાય 7 ગ્રામ. બરાબર, કાર્બન લખાશે 12 ગ્રામ. બરાબર, Na 14 ગ્રામ, ઓક્સિજન 16 ગ્રામ. બરાબર, આ ડિફરન્ટ તફાવત છે પરમાણ્વીય દળ અને મોલર દળનો. કારણ કે આ પરમાણ્વીય દળ એ શું સૂચવે? P+N નો સરવાળો, પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, જે એટોમિક માસ યુનિટમાં આપણે શીખવાડ્યું હતું તમને. બરાબર, તો હવે મોલર દળ શોધી કાઢ્યું. મોલર દળ શોધ્યા પછી મોલર દળ ઉપરથી તમે કોઈ પણ નમૂનામાં આપેલા પદાર્થના વજન પરથી તેની મોલની સંખ્યા શોધી શકો છો. એટલે અહીંયા એક સૂત્ર બનશે બીજું કે મોલ માટેનું. મોલ N શું આપ્યું હોય તમને? નમૂનાનું વજન. નમૂનાનું વજન ગ્રામમાં. શામાં? ગ્રામમાં. ગ્રામ હોવું જોઈએ. અને
નમૂનાનું મોલર દળ કેપિટલ એમ એ પણ ગ્રામમાં આપ્યું હોય તો અહીંયા સૂત્ર બનશે n બરાબર W બાય મોલર માસ. બે સૂત્ર થયા ભાઈ મોલના, યાદ છે? એક હતું, યાદ કરો લ્યા, હમણાં જ કહી દીધું, એક સૂત્ર તારીને આપ્યું, મોલ બરાબર ઘટકના મોલ ભાગ્યા કુલ એવોગેડ્રો નંબર n અપોન Na. આ બીજું સૂત્ર આવ્યું મોલ શોધવા માટે, બરાબર. વજન આપ્યું હોય તો શું લખવાનું સૂત્ર? W બાય m. m એટલે મોલર દળ, W એટલે નમૂનાનું વજન. આ સૂત્રની મદદથી પણ તમે અહીં કોઈ પણ પરમાણુની અંદર રહેલા નમૂનાના વજનની અંદર રહેલા પરમાણુની મોલ સંખ્યા શોધી શકો છો. ક્લિયર? તો ઉદાહરણ જોઈએ આપણે અહીંયા. $24 ગ્રામ હિલિયમના નમૂનામાં Heની મોલ સંખ્યા, Heના મોલ શોધો. કોઈ પણ એક્ઝામ્પલ હોય તો તમારે વજન આપ્યું હોય, સંખ્યા આપી હોય તો પહેલા મોલ જ શોધી કાઢવાના. તો અહીંયા 24 ગ્રામ હિલિયમ આપ્યો છે નમૂનામાં. તો આપણે શું કરીશું મોલ શોધવા માટે? Heનું શું લેવું પડે? મોલર દર. તો Heનું મોલર દર કેપિટલ એમ કેટલો થશે? 4 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. વેટ આપી દીધું Heનું. Heનું વજન W 24 ગ્રામ છે. હવે Heના મોલ તો NHe બરાબર W બાય મોલર માસ. W કેટલો છે? 24 ભાગ્યા 4, 6 ચોક 24, 6 મોલ. કેટલા મોલ હશે? 6 મોલ હશે. ઓકે, સમજણ પડી? કેટલા ગ્રામ હતું હિલિયમનું વજન? 24 ગ્રામ. 24 ગ્રામ નમૂનામાં Heની મોલ સંખ્યા શોધો. બરાબર. તો Heનું મોલર દર m બરાબર કેટલું? 4 ગ્રામ પ્રતિ મોલ. વજન આપેલું છે તો મોલ મળી ગયા. W બાય મોલર માસ 6 ચોક 24, 6 મોલ થયા. હવે જુઓ, ધ્યાન રાખો, અહીંયા આટલા ક્વેશ્ચન નહીં અટકતો, થોડું વધારે લાંબુ કરે કે He પરમાણુની સંખ્યા શોધો. બરાબર. શું શોધવાની? He પરમાણુની સંખ્યા શોધો. તો અહીંયા આપણે લખી દઈએ આના માટે, અહીંયાથી ઉપર લઈ જઈશું, ક્વેશ્ચન 2 બનાવીએ. He પરમાણુની સંખ્યા શોધો. તો આપણા જોડે પરમાણુની સંખ્યા શોધવાનું સૂત્ર હતું, યાદ છે? આપણા જોડે મોલનું સૂત્ર શું હતું ખબર છે? કે n બરાબર કેપિટલ N અપોન Na. તો આપણે n એટલે પરમાણુની સંખ્યા, સૂત્રનું કરતા બનાવીએ તો He પરમાણુની સંખ્યા કેપિટલ N બરાબર સ્મોલ n ઇન્ટુ Na. બરાબર. સ્મોલ n આપણે શોધી નાખ્યો છે, કેટલો છે? 6. તો 6 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એટલે 6 ગુણ્યા 6 36, એટલે લગભગ 36 ગુણ્યા 10⁻23 પરમાણુ He. ઓકે, આવડશે? વજન આપ્યું હોય અને એ વજન પરથી તમને કહે કે નમૂનામાં કેટલા પરમાણુની સંખ્યા હશે તો શોધી શકાય. ફર્સ્ટ કામ શું કરશો? પહેલું કામ ભાઈ એક જ કરવાનું, મોલ શોધવાના. વજન આપ્યું હોય તો મોલ માટે સૂત્ર W બાય મોલર માસ. બરાબર. એના ઉપરથી મોલ શોધી નાખો અને મોલને એવોગેડ્રો સાથે ગુણી નાખો.
એટલે એની સંખ્યા મળી જાય. ઓકે, તો આગળ વધીએ બીજા ટોપિક પર. હવે આપણે મોલર દળનો બીજો પાઠ કયો? ગ્રામાણવીય દળ. યાદ કરો, બે ભાગ પાડીને આપ્યા હતા. મેં તો યાર ધ્યાન જ નહીં રાખતા. ગ્રામ આણવીય દળ. ગ્રામ આણવીય દળને પણ મોલર દળ જ કહેવાય. બરાબર, એટલે વ્યાખ્યા શું બનાવશો? આગળની હતી એ રટેલી. 1 મોલ અણુનું ગ્રામમાં દર્શાવેલા વજનને ગ્રામ આણવીય દળ કહે છે. 1 મોલ અણુનું ગ્રામમાં દર્શાવેલા વજનને ગ્રામ આણવીય દળ કહે છે. કેટલા મોલમાં? 1 મોલ. તો 1 મોલનું વજન શોધી શકાય. અને એ બધું વજન શેમાં આવે ખબર હે ને? આણવીય દળનું વજન શેમાં હતું? એટોમિક માસ યુનિટનું. પણ એના શેમાં લાવવાનું? ગ્રામમાં. હાલ શીખવાડી દીધું, યાદ કરી લો. આપણે લખીશું 1 મોલ અણુનું વજન બરાબર શું લખીશું? અણુઓની સંખ્યા ગુણ્યા 1 અણુનું દળ. બરાબર, તો 1 મોલ અણુનું દળ કેટલું? તો 1 મોલમાં સંખ્યા કેટલી હોય અણુની? 6.022 ગુણ્યા 10⁻23. ધારો કે 1 અણુનું દળ છે x એટોમિક માસ યુનિટ. 1 અણુનું દળ કેટલું છે? x એટોમિક માસ યુનિટ. બરાબર, આને આપણે શું કહ્યું હતું? Na. તો Na ઇન્ટુ x એટોમિક માસ યુનિટ. અને એટોમિક માસ યુનિટને મારે ગ્રામમાં કન્વર્ટ કરવો છે. તો એ તો તમે જાણો છો, યાદ કરો, હમણાં હાલ જ શીખ્યા. A ગુણ્યા x ગુણ્યા 1 AMU એટલે 1/Na ગ્રામ. પહેલા લેક્ચરમાં કહ્યું હતું, આવડી ગયું. માટે x ગ્રામ. એ પણ કેટલા મોલ માટે? 1 મોલ અણુનું. બરાબર, એક્ઝામ્પલ જોઈએ આપણે. તો એક્ઝામ્પલ તરીકે H2 અણુનું આણવીય દળ અને H2 અણુનું મોલર દળ કેટલું થાય? જો એકલું આણવીય દળ લખે, એની આગળ ગણપતિનો ગ ન મૂકે, ગ્રામ ન મૂકે, તો હાઇડ્રોજનનું આણવીય દળ 2 એટોમિક માસ યુનિટ. પણ H2 અણુનું મોલર દળ કહે અથવા ગ્રામ આણવીય દળ કહે તો લખાય શું? 2 ગ્રામ પ્રતિ મોલ. આ 1 મોલનું શું થયું? મોલર દળ. ઓકે, તો આપણે કેટલાક અણુઓ લઈએ. અણુના આણવીય દળ અને અહીંયા મોલર દળ. શું તફાવત છે એ તમને ખબર પડી જાય. ધારો કે મેં લીધું ફર્સ્ટ H2O. જો કાલે શીખવાડું તો આણવીય દળ શોધતા. ઓક્સિજનનું પરમાણવીય દળ કેટલું? 16 એટોમિક માસ યુનિટ. હાઇડ્રોજન કેટલા? એ 2. તો 2 + 16 કેટલું થયું? 18 એટોમિક માસ યુનિટ. એ જ પ્રમાણે H2SO4 H2SO4 ઓક્સિજન કેટલું હતું? 16. સલ્ફર યાદ કરો 32. હાઇડ્રોજન કેટલું છે? 2. તો 16 ગુણ્યા 4 64. 64 ને 2 66. અરે 16 ચોક 64, 64 ને 2 66 અને સલ્ફર 32. એટલે થશે કેટલું? 98 એટોમિક માસ યુનિટ.
એ જ પ્રમાણે ગ્લુકોઝ C6H12O6. કાર્બન કેટલો 12, તો 12 ગુણ્યા 6, 12 છંગ 72, બરાબર, 16 છંગ 96 અને 96 પ્લસ 12 અને એમાં 72 ઉમેરો તો 180 એટોમિક માસ યુનિટ. પણ એને મોલર દરમાં લખો તો શું થઈ જશે? 18 ગ્રામ પ્રતિ મોલ બની જાય. આ બનશે 98 ગ્રામ પ્રતિ મોલ. આ બનશે 180 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર? આ રીતે આણ્વીય દર અને મોલર દરનો શું થશે? તફાવત. બરાબર, વેલ્યુ નથી ચેન્જ થતી, પણ એકમ કેવી રીતે ચેન્જ થયો એ આવડવું જોઈએ. બરાબર, એ તો ખબર છે કેવા લોચા પડી જાય. ગઈકાલે જ કહ્યું હતું, એટોમિક માસનું વજન આપ્યું હોય ને પરમાણુની સંખ્યા શોધવા જઈએ તો, અને ગ્રામમાં વજન આપીને પરમાણુની સંખ્યા શોધવાનું કહેતો, જવાબ બદલાઈ જાય બંનેના. બરાબર, એટલે કાલનું લેક્ચરે ખાસ ફરીથી રિવિઝન કરી લેજો, જોઈ લેજો. બરાબર, અને ચોપડામાં લખવાનું છે આ બધું. તમારો ચોપડો બનાવજો. આ એટલું યાદ રાખજો કે આ ગુજરાત બોર્ડ એટલું નહીં એનસીઆરટી, આની અંદર બધી જ મહેનત છે મારી નીટની અને JEE માટેની. બરાબર, જો તમારે જૂની કોઈ MCQની બુક પડી હોય ને તો એમાં ચેક કરજો, આ બધું જ એમાં આપેલું છે. બરાબર, MCQ આપેલા છે. જો તમે આ બધી રીતો શીખેલા છો ને તો તમને MCQમાં ક્યાંય તકલીફ નહીં પડે. ઓકે, તો હવે આના આધારિત એક એક્ઝામ્પલ જોઈ લઈશું લાસ્ટ. ચલો હવે આપણે એક એક્ઝામ્પલ તમે જોયું, માર્ક કર્યો. દરેક સૂત્રની સાથે સાથે હું એ સૂત્ર આધારિત એક્ઝામ્પલ ગણાવું છું, જેથી તમને ક્યાંય તકલીફ ના પડે. આપણે પરમાણુ વિશે ભણ્યા, પરમાણુવીય દળ, ગ્રામ પરમાણુ દળ, તો એનો દાખલો ગણાયો. હવે આણવીય દર માટેનો તો અણુ લઈને આપણે દાખલો ગણીશું. બરાબર, કાલનું જ યાદ કરી લઈએ. કાલનો દાખલો મૂક્યો તો મેં અધૂરો, યાદ છે? કયો હતો? O3 ના 96 ગ્રામ નમૂનામાં નંબર 1 O3 ના મોલ શોધો. પહેલું. નંબર 2, બીજો ક્વેશ્ચન, O3 ના અણુઓની સંખ્યા શોધો. નંબર 3, ઓક્સિજન પરમાણુની સંખ્યા શોધો. ઓક્સિજનના પરમાણુની સંખ્યા શોધો. રકમમાં તમને ઓઝોનનું વજન આપ્યું છે. ફર્સ્ટ શોધવાનું કહે છે મોલ. સૂત્ર યાદ કરી લો ભાઈ, 2 સૂત્રો ચલાયા મોલ માટેના. N બરાબર W બાય મોલર માસ, N બરાબર કેપિટલ N અપોન Na. આ 2 સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો. તો સૌથી પહેલું આપણે લખીશું O3 નું મોલર દર. તો કેપિટલ M કેટલું? O3. યાદ કરો, ઓક્સિજન 16 પરમાણુય દળ અને ગુણ્યા 3, 16 ગુણ્યા 3, 16 ગુણ્યા 3 48 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, બીજું વેટ આપ્યું છે ઓઝોનનું 96 ગ્રામ. તો ફર્સ્ટ આન્સર તમને મળી જશે કે O3 ના NO3 આ રીતે લખાય. O3 ના મોલ બરાબર W બાય મોલર માસ. બરાબર, W કેટલો છે? 96, 96 ભાગ્યા 48 કેટલા થયા? 2 મોલ. કેટલા મોલ થયા? 2 મોલ. મોલ મળી જાય તો સંખ્યા શોધવી બહુ જ સહેલી છે. બરાબર, સેકન્ડમાં આપણે શોધવું છે શું? કેપિટલ NO3. બરાબર, અથવા આ તેના લખુતા લખો O3 ના અણુની સંખ્યા.
યાદ કરો સૂત્ર, સ્મોલ એન બરાબર કેપિટલ એન અપોન એને હતું સૂત્ર. સ્મોલ એન એટલે મોલ, કેપિટલ એન એટલે અણુની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો નંબર. માટે કેપિટલ એન બરાબર સ્મોલ એન ઇન્ટુ એને. માટે સ્મોલ એન કેટલો છે? 2. 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. ગુણાકાર કરી દઈએ તો 12.044 ગુણ્યા 10⁻23 ઘાત. આટલા ઓઝોનના શું થશે? અણુઓ. કેટલા ગ્રામમાં? 96 ગ્રામમાં. હવે ત્રીજો ક્વેશ્ચન. ત્રીજા ક્વેશ્ચનમાં કહે છે O3 માં ઓક્સિજન પરમાણુની સંખ્યા. આ ઓઝોન અણુ છે. તો અણુમાં ઓક્સિજનના પરમાણુ કેટલા? તો 3 ઓક્સિજન પરમાણુ. કેટલા ઓક્સિજન પરમાણુ? 3. તો 3 ઓક્સિજન પરમાણુને મોલ સાથે ગુણીને અહીંયા મૂકી દો તો આપણને મળી જાય ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો ઓક્સિજન પરમાણુની સંખ્યા કેપિટલ એન બરાબર શું થશે? 3 ગુણ્યા એન ગુણ્યા એને. કારણ કે જે મોલ છે એને એની આ 3 ઓક્સિજનની મોલ સંખ્યા તો એની સાથે ગુણી નાખવાના. અને અહીંયા જે 2 છે એ ઓઝોનના મોલ છે. 2 છે તે ઓઝોનના મોલ છે. અને ઓઝોનમાં ઓક્સિજનમાં કેટલા છે? તો એક ઓઝોનમાં ઓક્સિજનના કેટલા મોલ બને? 3. માટે 3 ગુણ્યા 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. માટે 3 એટલે અહીંયા કિંમત છે ને 3 વડે ગુણી દો. 12 × 2 = 12 × 36 એટલે લગભગ 36 ગુણ્યા 10⁻23 ઘાત શું થશે? ઓક્સિજન પરમાણુ. ઓકે. હોમવર્કની અંદર જેટલું બોર્ડ ઉપર ભણાયેલું છે એ બધું જ તમારે ફેર બુકમાં લખવાનું છે. બરાબર. એક્સ્ટ્રા દાખલા પછી આપીશ. પહેલાં તમે બોર્ડ ઉપર શીખવાડેલું એ ગણતરી કરતા શીખો. એક વખત બોર્ડ ઉપર જોયેલો દાખલો રકમ લખીને પછી મોઢે ગણવાનો. બરાબર. આજે 2 મજાના સૂત્રો ભણી ગયા જે તમારા 12th સાયન્સની અંદર છેક સુધી ઉપયોગી બનશે. 11થમાં તો ખરા જ. માટે એ 2 સૂત્રો ક્યારેય ભૂલતા નહીં. ઊંઘતી વખતે પણ એને 5 વખત રટન કરીને જ ઊંઘવાનું. ભગવાન સ્વામિનારાયણ કરીને ઊંઘે છે એ જ રીતે. બરાબર. કેમિસ્ટ્રી દેવાય નમઃ કરીને આરામથી ઊંઘજો, પણ તૈયાર કરીને. ઓકે.